લાંબા બ્રેક પછી વિધાનસભાનું સત્ર શરૂ થયું। આજે સત્રની શરૂઆત થઈ। બહુ જ બધા તાર્કિક પ્રશ્નો અને અલગ અલગ પ્રશ્નો ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા। ધારાસભ્ય જ્યારે પ્રશ્ન પૂછતા હોય છે ત્યારે શબ્દશઃ એના જવાબો આપતું એક પીડીએફ પણ અમારા સુધી આવતી હોય છે। એટલે ગવર્મેન્ટ કયા પ્રશ્ન પૂછ્યા અને શેના કયા જવાબ મળ્યા એની એક દિવસની આખી પીડીએફ બનાવતા હોય કે આજે આટલા પ્રશ્નો પૂછાયા જેના જવાબમાં મંત્રીઓએ આ કહ્યું। આજે જ્યારે અમે જોયું તો એમાં ઇમરાન ખેડાવાળાનો એક પ્રશ્ન હતો કે દારૂબંધીની વાત આપણે કરીએ છીએ, વાત સાચી, પણ તમે જે જુઓ કે આપણે જે બોર્ડરોથી અડેલા છીએ એટલે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરથી કેટલું દારૂ આવ્યો છે એનો જવાબ છે સરકાર પાસે। ત્યારે મંત્રીએ જવાબ આપતા આંકડા પણ આપ્યા હતા। સાથે જ એમણે બીજો એક પ્રશ્ન પણ એમાં ઉમેરીને પૂછ્યો હતો કે ચલો દારૂ કેટલું અવાય છે એના કરતાં પણ વધારે કેટલું પીવાય છે, તમે એ પીવાવાળાને કેટલાને પકડ્યા, એટલે તમે કેટલા દારૂડિયાને પકડ્યા, એ પ્રશ્ન પણ એમાં હતો। જ્યારે સરકાર તરફથી જે આંકડા આવ્યા એ ચોંકાવનારા હતા। દર વખતે જ્યારે આપણે દારૂબંધીની વાત કરતા હોઈએ ત્યારે આપણને ખબર જ હોય છે કે અમુક કાયદા એ કાગળ પર જ દેખાતા હોય છે, વાસ્તવિકમાં આપણને ખબર જ હોય છે કે ગુજરાતના કયા ખૂણે દારૂ મળે છે, ક્યાંથી આવે છે અને ક્યાંથી એ ગુજરાતમાં ઘૂસે છે, બધાને ખબર હોય છે। એટલે ઇમરાન ખેડાવાળાએ જે પ્રશ્ન પૂછ્યો એના પછી એમને શું જવાબ મળ્યો છે, સત્રનો આજનો દિવસ પૂર્ણ થયો એના પછી બહાર આવી અને એમણે ફરીથી સરકાર પર પ્રહાર કરતા બીજા સવાલો પણ પૂછ્યા છે। તો ઇમરાન ખેડાવાળાએ જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એમને શું મળ્યો છે, એ શું પ્રશ્ન કરી રહ્યા છે તે સાંભળો। આજે ગુજરાત વિધાનસભાના અંદર જે પ્રમાણે મારો પ્રશ્ન હતો એ પ્રશ્નના અંદર સરકારશ્રી તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂની રેલમછેલ થાય છે અને જે બોર્ડરો ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો ઉપરથી જે પ્રમાણે દારૂ ઘુસાડવામાં આવે છે અને જે પ્રમાણે કરોડોની સંખ્યાના અંદર આપને કહું કે કરોડોની સંખ્યાના અંદર દારૂની બોટલ અને બિયરની બોટલો પકડવામાં આવી છે। સરકારે છેલ્લા 2 વર્ષના અંદર જે આંકડા આપ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા આંકડા છે કે 38 કરોડ રૂપિયાનો દારૂ બોર્ડરના અંદર ઘુસાડવામાં આવ્યો છે। બિયરની જે બોટલો છે અને ટીનના ડબ્બા છે તે પણ કરોડોની સંખ્યાના અંદર બોર્ડર ઉપરથી રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરમાંથી આવ્યા છે। આ ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે દારૂબંધી ફક્ત મને એવું લાગી રહ્યું છે કે કાગળ પર ચાલી રહી છે। આજે ગાંધીનગરના અંદર ગીચ સિટીની વાત કરું કે ગીચ સિટીના અંદર પણ સરકારે દારૂ પીવા માટેના પરમિટો આપ્યા છે, નવા હોટલોના અંદર દારૂ માટે વેચાવા માટેના લાયસન્સો આપ્યા છે। ગાંધીના ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર ઉપરથી અને ગુજરાતના અંદર જે દારૂ વેચાઈ રહ્યો છે તેના અંદર મને લાગી રહ્યું છે કે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ જે જાણતા હોય કે ન જાણતા હોય, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ બધું સરકારની રહેમ નજર હેઠળ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે। આ બોર્ડરના પર જે પ્રમાણે એસપીની જવાબદારી હોય કે રેન્જ આઈજીની જવાબદારી હોય તેની જવાબદારી પણ સરકારે નક્કી કરવી જોઈએ કે આટલા મોટા પ્રમાણના અંદર જ્યારે દારૂ આપણા ગુજરાતના અંદર ઘૂસી જતું હોય ત્યારે આપણે કેટલા એક્શન લીધા। આજે ઘણા બધા અધિકારીઓ છે તેમણે પોલીસ પર કાર્યવાહી કરી છે, પરંતુ ગુજરાતના અંદર જે પ્રમાણે મહાત્મા ગાંધીનું આ ગુજરાત અને દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ ત્યારે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતના અંદર જે પ્રમાણે આ બોર્ડર પરથી પકડાયેલો દારૂની જ આપણને ખબર છે, પણ અંદર કેટલી સંખ્યાના અંદર ઘૂસી ગયો છે અને અમદાવાદ શહેરના અંદર કે ગુજરાતના અંદર આપ જે માંગો તે બ્રાન્ડની દારૂ ગુજરાતના અંદર મળતી હોય છે। ત્યારે સરકાર આ અંગે ખુલાસો કરે। વિધાનસભામાં જવાબ આપ્યું છે સરકાર, પરંતુ ગૃહ રાજ્યમંત્રી શ્રી સરકાર અને મને પણ ખાતરી આપે કે ગુજરાતના અંદર એક ટીપું પણ દારૂ નહીં આવે।